હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે ટેટ 1 ઉમેદવારો માટે મેં શિક્ષણ વિભાગમાં કોલ કર્યો હતો અને એમના અધિકારી સાથે વાતચીત કરી છે. તો અને એક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ 4 મહિના થઈ ગયા છતાં પણ હજુ PML કેમ નથી આવ્યું, અને બીજી વાત કે PML ક્યારે આવશે, અને ત્યારબાદ એ પણ પૂછ્યું કે આ ભરતી પ્રક્રિયા પૂરી ક્યારે થશે. તો એ દરેક વસ્તુનો મને એમણે એક જ જવાબ આપ્યો છે કે વેબસાઇટ જોતા રહ્યો. એટલે મેં એમને કીધું કે અમારે ક્યાં સુધી વેબસાઇટ જોવાની છે અને એ અમને જણાવશો, અને તમે અમને આન્સર ન આપી શકતા હો તો અમારે કોની પાસે આન્સર માંગવાનો, અમારે કોલ કોને કરવાનો છે અમને એ જણાવો. એટલે અમે એમને રૂબરૂ મળી આવશું અથવા તો એમની સાથે કોલ દ્વારા વાત કરી અને જાણ કરીશું. તો એ અધિકારી જે હતા, શિક્ષણ અધિકારી બોર્ડના, તો એમણે શું જવાબ આપ્યો છે અને એમની સાથેની વાતચીતનો આખો કોલ રેકોર્ડિંગ શું છે તે હું તમને જણાવું છું. મેં આપણા દરેક ઉમેદવાર વતી કોલ કર્યો છે અને એમની પાસે આન્સર માંગ્યા છે અને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. તો એમને શું શું જવાબ આપ્યા છે તે પણ આપ સૌ સાંભળો, કેમ કે મેં વાત કરી છે તે તમારી સાથે શેર કરું છું કે PML ક્યારે આવવાનું છે. આપણો એક મુખ્ય મુદ્દો એ હતો કે PML ક્યારે આવવાનું છે, અને બીજી વાત કે આ ભરતી પ્રક્રિયા પૂરી ક્યારે થશે. શરૂ થવાનું તો બાજુમાં, એ મેં કીધું કે 4 મહિનાથી અમે વેબસાઇટ જોઈએ છે, તો ખાલી અમને એટલું જણાવો કે ભરતી પ્રક્રિયા પૂરી ક્યારે થશે, આ જ વર્ષમાં થશે કે 2027માં પૂરી થશે. તો એમણે શું જવાબ આપ્યો છે તે આપ સૌ સાંભળો, અને ત્યાર પછી આપણે એમનો શું ઉકેલ લાવી શકીએ એ વિશે વાત કરીએ. કે હવે આ આખી મેટર છે ભરતી પ્રક્રિયાની, કે PML ક્યારે આવશે. તો મેં કીધું કે તમને ફિક્સ ખબર ન હોય તો અમને અંદાજે કહો કે એટલા ટાઈમમાં આવી જશે. તો એમણે શું જવાબ આપ્યો, અને મેં એ પણ પૂછ્યું કે અંદાજે એટલા ટાઈમમાં આવે કે ના આવે, તો ફિક્સ ક્યારે ભરતી પ્રક્રિયા પૂરી થાય એ કહો. તો એમને જવાબ આપતા શું વાત કરી, એમનો એક જ જવાબ હતો, એ પણ તમે સાંભળો. આખું ઓડિયો ક્લિપ હું મૂકું છું. અધિકારી સાથેની મારી વાતચીત છે, તો આપ સૌ સાંભળો અને કોમેન્ટમાં જણાવજો કે આના સિવાય પણ શું પૂછી શકાય. એમણે મને આખી વાતચીત દરમિયાન એક પણ વાર એવું નથી કીધું કે કોર્ટ મેટરના કારણે ભરતી અટકાણી છે. અને જો મને એવું કીધું હોત તો હું એમને એમ જ કહેત કે કોર્ટ મેટરના કારણે ભરતી અટકાણી છે, તો કોર્ટ મેટરમાં જેટલા ઉમેદવારો છે એ બધાની પાસેથી બાંયધરી લેવામાં જ આવી છે. તો પછી કોર્ટ મેટરના કારણે ભરતી અટકાવવી એ તમારો કયો હક અને અધિકાર છે. કેમ કે એ લોકો કોઈ જજ સાહેબે તો નથી કીધું કે ભરતી રોકી રાખો એમ. એમણે તો ઓલરેડી બાંયધરી લઈ લીધી છે. તો તમે કયા હકથી કહી શકો છો કે કોર્ટ મેટરના કારણે ભરતી અટવાયેલી છે. પરંતુ એમણે મને એક પણ વાર એવું નથી કીધું. એટલા માટે આખી કોર્ટ મેટરનો મુદ્દો મારાથી કહેવાનો જ નથી, કેમ કે એમણે મને કોર્ટ મેટર વિશે વાત કરી જ નથી. એમણે ખાલી PML ક્યારે આવશે અને ભરતી ક્યારે પૂર્ણ થશે, ક્યારે શરૂ થશે, એ બાબતે જ અમારી વાતચીત થઈ છે. અને એમનો એક જ જવાબ હતો. જોઈએ, આપણે સાંભળીએ આખી વાતચીત ઓડિયોમાં. ચાલો, તો હું ઓડિયો શરૂ કરું છું, આપ સાંભળો. હાલો. હા, આપણે વિદ્યા સહાયક ઉમેદવાર બોલું છું. હાલો. હા, હું વિદ્યા સહાયકના ઉમેદવાર બોલું છું. આપણે PML ક્યારે આવશે એમના માટે કોલ કર્યો હતો. વેબસાઇટ છે સર, પણ આમ અંદાજિત કેટલો સમય લાગશે હવે? હા,
અંદાજિત નહીં કહી શકું. એટલે આમ કેટલો સમય લાગશે કે 15 દિવસ, મહિનો? એવું નહીં કહી શકું. એટલે શેના કારણે અટવાયું છે બધું? વેબસાઇટ દુકાને આમ છે વેબસાઇટ પર આવી. અપડેટ તો દરરોજ આખો દિવસ જોઈએ છે વેબસાઇટ તો, પણ શેના કારણે નથી મૂકવામાં આવી રહ્યું? હલો, વેબસાઇટ જોતા રહો બેન એમાં. વેબસાઇટ તો અમે દરરોજ જોઈએ છે સર, પણ શેના કારણે લેટ થાય છે PML એમ એ જણાવશો? હું એ જ કહું તમને કે એના માટે તમે વેબસાઇટ જોતા રહો. અરે વેબસાઇટ તો અમે આખો દિવસ ડેઈલી જોઈએ છે, પણ હવે વેબસાઇટ જોઈ જોઈને થાકી ગયા એટલે કોલ કર્યો કે શેના કારણે, એટલે ઇસ્યુ શું આવે છે? હલો, હા બેન વેબસાઇટ જોતા રહો એ જ કહું છું બેન. પણ તમે જવાબ તો આપો વ્યવસ્થિત. વેબસાઇટ જોતા રહ્યો એટલે એ કઈ સવાલનો જવાબ થોડો કહેવાય. સવાલ એ છે કે શેના કારણે નથી મૂકી રહ્યા, ક્યારે આવશે, તો એ વેબસાઇટ જોતા રહ્યો કે આન્સર થોડો કહેવાય તમારો. હલો, હા બેન વ્યવસ્થિત આન્સર તો આપો તમે ઉમેદવારને. જે પણ અપડેટ હશે ને વેબસાઇટ ઉપર આવશે એટલે વેબસાઇટ જોતા રહો. વેબસાઇટ તો અમે દરરોજ જોઈ જોઈને થાકી ગયા. વેબસાઇટ કેટલી જોઈએ પછી? એટલે જ્યાં સુધી પ્રક્રિયા ચાલે ત્યાં સુધી બેન વેબસાઇટ જોઈ. પણ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે એ જણાવશો? વેબસાઇટ ઉપર જોતા રહો વેબસાઇટ ઉપર જ બધી અપડેટ આવે. એવું વેબસાઇટ ઉપર કોઈ માહિતી નથી આવી એટલા મહિના પ્રક્રિયા ચાલશે એવી કોઈ માહિતી જ નથી વેબસાઇટ ઉપર તો. હા, વેબસાઇટ પર જ આવશે એ વસ્તુ. 4 મહિનાથી વેબસાઇટ જ જોઈએ છે, એક પ્રક્રિયાની કોઈ માહિતી જ નથી આવી વેબસાઇટ ઉપર. એટલે ટાઈમ ક્યારે આવશે એમ, PML ક્યારે આવશે? વેબસાઇટ જ જોવાની બેન વેબસાઇટ પર આવશે. તો પછી ભરતી ચાલો વેબસાઇટ જોતા રહીએ, ભરતી અંદાજિત ક્યારે પૂરી થશે એ કહો ને. PML ક્યારે આવશે એ વાત નથી, ભરતી પૂરી ક્યારે થશે? પણ શેના કારણે ઓર્ડર ક્યારે મૂકવામાં આવી રહ્યો? એ અનુમાનિત નહીં કહી શકું હું બેન એ જ કહું છું. એટલે તમે અધિકારી છો, તમે ન કહી શકો તો કોણ કહી શકે? વેબસાઇટ જોતા રહો બેન અંદાજિત ના કહી શકાય. વેબસાઇટ તમે દરરોજ ફાઇનલ કયો, પણ શેના કારણે લેટ થાય છે PML એમ? એમ નહીં, તમે અધિકારી છો, તમને ખબર ન હોય તો કે અમને થોડી ખબર હોય, અમને નથી ખબર એટલે તમને પૂછે છે. વેબસાઇટ જોઈ જોઈને થાકી ગયા, તમારે કોની પાસે જવાબ કોની પાસે માંગવાનો? વેબસાઇટ જોઈ જોઈને થાકી ગયા એટલે કોલ કર્યો કે શેના કારણે. એમ નહીં, અમારે જવાબ કોની પાસે લેવા જવાનો કે અમને PML ક્યારે મળશે, તો અમે કોને કોલ કરીએ? તમે કોને કોલ કરીને પૂછીએ? હા બેન વેબસાઇટ જોતા રહો એ જ કહું છું. આ સમિતિનો જ નંબર છે બેન. પણ તમે જવાબ તો આપો વ્યવસ્થિત. વેબસાઇટ જોતા રહ્યો એટલે કઈ સવાલનો જવાબ થોડો કહેવાય. નથી આવતી વેબસાઇટ ઉપર એ તો પ્રોબ્લેમ છે, નહીંતર ફોન કરવા જરૂર જ ના પડે. શેના કારણે નથી મૂકી રહ્યા, ક્યારે આવશે, તો એ વેબસાઇટ જોતા રહ્યો કે આન્સર થોડો કહેવાય તમારો. એમ નહીં, પણ એ ખાલી એક સવાલનો જવાબ આપો ને, ક્યારે આવશે ક્યારે એ કહો ને, અથવા તો ભરતી પૂરી ક્યારે થશે એ કહો. વ્યવસ્થિત આન્સર તો આપો તમે ઉમેદવાર. તમારો એક જ જવાબ છે વેબસાઇટ જોતા રહ્યો. હવે વેબસાઇટ જોઈ લીધી, ચાલો જોતા રહ્યા છે તો એમને નથી આન્સર મળતો. દરરોજ જોઈ જોઈને કોની પાસે લેવા જઈએ? વેબસાઇટ કેટલી જોઈએ પછી? જ્યાં સુધી પ્રક્રિયા ચાલે અમને એ જણાવો ને, અમારે આ પ્રશ્નના આન્સર ક્યાં સુધી ચાલશે એ જણાવશો? એટલે અમે એમની પાસે જઈએ કે અમને આ પ્રશ્નના આન્સર તો આપો. એવું વેબસાઇટ ઉપર કોઈ માહિતી નથી આવી એટલા મહિના પ્રક્રિયા ચાલશે એવી કોઈ માહિતી જ નથી વેબસાઇટ ઉપર તો. હા, વેબસાઇટ પર જ આવશે એ વસ્તુ. 4 મહિનાથી વેબસાઇટ જ જોઈએ છે, એક પ્રક્રિયાની કોઈ માહિતી જ નથી આવી વેબસાઇટ ઉપર. એટલે ટાઈમ ક્યારે આવશે એમ, PML ક્યારે આવશે? વેબસાઇટ જ જોવાની બેન વેબસાઇટ પર આવશે. તો પછી ભરતી ચાલો વેબસાઇટ જોતા રહીએ, ભરતી અંદાજિત ક્યારે પૂરી થશે એ કહો ને. PML ક્યારે આવશે એ વાત નથી, ભરતી પૂરી ક્યારે થશે? અમને ઓર્ડર ક્યારે મળશે? એ અનુમાનિત નહીં કહી શકું હું બેન એ જ કહું છું. એટલે તમે અધિકારી છો, તમે ન કહી શકો તો કોણ કહી શકે? અંદાજિત ના કહી શકાય પછી. તો ફાઇનલ કયો. ફાઇનલ વેબસાઇટ ઉપર આવશે. એમ નહીં, તમે અધિકારી છો, તમને ખબર ન હોય તો કે અમને થોડી ખબર હોય, અમને નથી ખબર એટલે તમને પૂછે છે. વેબસાઇટ જોઈ જોઈને થાકી ગયા, તમારે કોની પાસે જવાબ કોની પાસે માંગવાનો એ કહો ને. વેબસાઇટ ઉપર જ બેન આવશે જ્યારે પણ આવશે ત્યારે. એમ નહીં, અમારે જવાબ કોની પાસે લેવા જવાનો કે અમને PML ક્યારે મળશે, તો અમે કોને કોલ કરીએ? તમે કહો ને કોલ કરીને પૂછીએ. આ સમિતિનો જ નંબર છે બેન, પણ જે પણ અપડેટ હશે ને ઉમેદવારો માટે હા, વેબસાઇટ ઉપર જ આવશે. પણ અપડેટ નથી આવતી વેબસાઇટ ઉપર એ તો પ્રોબ્લેમ છે, નહીંતર ફોન કરવાની. તો આપ દરેક મિત્રોએ સાંભળી વાતચીત, તો
બધા સવાલનો એ માત્ર એક જ જવાબ આપે છે કે વેબસાઇટ ચેક કરતા રહો, વેબસાઇટ ચેક કરતા રહો. તો આ કોઈ પ્રશ્નના જવાબ ન ગણાય, આપણા પ્રશ્નનો આપણને યોગ્ય ઉત્તર મળ્યો ન કહેવાય. તો પછી આપણે હવે શું કરવું જોઈએ? અને જો આવી રીતે જવાબ આપતા હોય તો આપણને તો કોઈ અંદાજ જ નથી ભરતી ક્યારે પૂર્ણ થશે. આપણને એવો કોઈ જવાબ જ મળતો નથી સરકાર પાસેથી કે ભરતી બોર્ડ પાસેથી. તો આપણે તો ભગવાનના ભરોસે બેસી રહેવાનું કે એ લોકોની મનમાની જ્યારે એ લોકો કરે ત્યાં સુધી આપણે રાહ જોઈને બેસી રહેવાનું. એવું જ થયું છે મતલબ કે આ વર્ષમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે કે નહીં થાય, કે 2027માં થશે કે નહીં થાય, એમની કોઈ ગેરંટી વોરંટી નથી. એમના જવાબ સાંભળતા આપણને એવું જ લાગી રહ્યું છે કે આવું ન ચાલે. કોઈ યોગ્ય જવાબ એમનો ન ગણાય કે ઉમેદવારને સંતોષ થાય તેવો જવાબ એમણે આપ્યો નથી. આપણા તો પ્રશ્નના પ્રશ્ન જ રહી ગયા, એમનો કોઈ યોગ્ય જવાબ ન મળ્યો. તો આ વિડીયો તમે દરેક ઉમેદવાર માટે શેર કરો કે જેથી ખબર પડે કે ભરતી બોર્ડ યોગ્ય જવાબ પણ નથી આપી રહી અને ક્યારે ભરતી પ્રક્રિયા શરૂ થશે કે PML ક્યારે આવશે. તો હવે એમના માટે આપણે જ કંઈ કરવું પડશે, કેમ કે આ લોકો એમનામ તો કંઈ સીધા જવાબ આપે એવા પણ નથી. તો એ PML તો દૂરની વાત છે કે બહાર પાડે એમ. તો આપણે ફોર્મ ભરવા માટે પણ આંદોલન જ કરવા પડ્યા હતા કે ફોર્મ ભરવાનું શરૂ કરો, ફોર્મ ભરવાનું શરૂ કરો. ફોર્મ ભરીને મૂકી રાખ્યું. પછી પોર્ટલ માટે પણ આંદોલન જ કરવું પડ્યું હતું કે પોર્ટલ બહાર પાડો, પોર્ટલ ખોલો, પોર્ટલ ખોલીને બંધ કરી દીધું. એટલે આપણે દરેક પ્રક્રિયા પ્રોસેસ શરૂ કરવા માટે આપણે જ બહાર નીકળવું પડે એવું લાગી રહ્યું છે. કેમ કે એ લોકો તો એમની જાતે તો પ્રક્રિયા શરૂ કરતા જ નથી. તો હવે જોઈએ કે આગળ શું થાય છે. 3 તારીખે દરેક મિત્રો જવાના છે ગાંધીનગર ખાતે. તો જોઈએ કે PML બહાર પાડે છે કે પછી ધ્યાનમાં પણ લે છે ભરતી બોર્ડ કે ધ્યાનમાં જ નથી લેતું. તો જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો શેર કરો, વિડીયો લાઈક કરો અને વિડીયો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.